હરીને હોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે હોળી રે ભરવારણ હરીને હોળી રે ભરવારણ હરીને અનાથો નાએ નાથને વેચે શેરીએ શેરીએ સાદ પડે છે એ શેરીએ શેરીએ સાદ પડે છે યોને કૃષ્ણ મુરારી રે હોળી રે ભરવારણ હરીને હોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે હોળી રે ભરવારણ હરીને હોળી રે ભરવારણ હરીને જે યજમાનો સવારની પૂજા માટે અમને નમ્ર વિનંતી મંચ ઉપર પધારે બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરનાજી કોતુક ઉભા જોવે રે चौद लोकना नाथ ने कोई हे चौद लोकना नाथ ने कोई मटकी माँ देखे रे होળી रे भरवारण हरीने होળી रे भरवारण हरीने वेचवाने हाली होળી રે ભરવારણ હરીને હોળી રે ભરવારણ હરીને
रे भरवारण हरिने होली रे भरवारण हरिने बेचवाने हाली रे होली रे भरवारण भक्त जनना भाग्य रचनाजी जामी रे दासल रामे लाडल डावे दासल रामे लाडल डावे नरसैया ना स्वामी रे होली रे भरवारण हरिने होली रे भरवारण हरिने होली रे दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय आरती भागवत भगवान नी थाय दीवड़ा जगमग जगमग थाय प्रभुजी અમે લાવ્યા છીએ ફૂલ કેરીના હે પ્રભુજી અમે લાવ્યા છીએ ફૂલ કેરીના હે પ્રભુજી તમે પેરો તો जगमग जगमग हे प्रभुजी અમે લાવ્યા છીએ બાજોઠ हे प्रभुजी અમે લાવ્યા છીએ બાજોઠ જો हे प्रभुजी तमे बेसो तो आनंद थाय प्रभु हे प्रभु तमे बेसो तो आनंद थाय दीवड़ा जगमग जगमग प्रभुजी અમે લાવ્યા છીએ ભોજન હે પ્રભુજી અમે લાવ્યા છીએ ભોજન હે પ્રભુ તમે જમો તો આનંદ जगमग जगमग हे प्रभु तारा पालुड़ा गुणी लागा हे प्रभु तारा पालुड़ा गुणगा हे प्रभु मारी भूल चूक कर जो प्रभु मारी भूल चूक कर जो दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग पूर गौरम करुणावतारम संसार सारम तुझको संतम हृदयारविंदे भवं भवानि
ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય ભાગવત કથા દરરોજ આપણા અંતરમાં નવો પ્રકાશ પાથરી રહી છે. ગઈકાલે ભક્તિનો બીજો પડાવ પાર કર્યો અને આજે ત્રીજો દિવસ. નવો ઉત્સાહ, નવી ઉર્જા અને નવી આશા લઈને આવ્યો છે. ભાગવત કથા એ શબ્દનો સંગીત નથી, એ તો જીવનનો સંદેશ છે, જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આજે ફરી એકવાર આ પવિત્ર મંચ પર ઉપસ્થિત છે આપણા આદરણીય વક્તા પૂજ્ય શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજી, કે જેઓના શ્રીમુખે ભાગવતના અમૃત શબ્દો સાંભળવા આપણે સૌ આતુર છીએ. અને આ દિવ્ય પ્રસંગના યજમાન શ્રી થોભણભાઈ કરમશીભાઈ મોરડિયા પરિવાર તેમની ભક્તિ, સેવા અને સમર્પણને અપાર પ્રેમભર્યા વંદન કરીએ. ચાલો આજે પણ હૃદય ખોલી ભાગવત ભગવાનના શબ્દોને સાંભળવા આપણે તૈયાર થઈએ. આજના આ ત્રીજા દિવસે સભા મંડપની અંદર ઉપસ્થિત તમામ ભાવિક શ્રોતાઓનું મોરડિયા પરિવાર વતી અતઃકરણના ઊંડાણમાંથી હાર્દિક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. હું વિનંતી કરીશ આદરણીય વક્તાશ્રીને કે આપણને એમની સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે. नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः।
શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભા પીતાંબરા દરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખાत् અરવિંદનેત્રાत् કૃષ્ણાत् પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણમ કુતસ્તે. બોલીએ ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. આવો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આજની કથામાં પ્રવેશ કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદી ગોવિંદી ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદી ગોવિંદી ગોપાલા. તમે ભક્તજનોના રખવાલા. હે તમે ભક્તજનોના રખવાલા. તમે દાસજનોના રખવાલા. તમે દાસજનોના રખવાલા. તમને આજ બોલાવે વ્રજવાલા. આજી બોલાવે રજવાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદી ગોવિંદ તાલીઓ કે સાથ. ગોપાલા. તમે નંદ યશોદાના પ્યારા. હે તમે નંદ યશોદાના પ્યારા. તમે નંદ યશોદાના પ્યારા. તમે નંદ યશોદાના પ્યારા. તમને આજ બોલાવે વ્રજવાલા. તમને આજી બોલાવે રજવાલા. કૃષ્ણ
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા તમે વસુદેવ દેવકી ના વાલા 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 તમને આજ બોલાવે રજવાલા તમને આજ બોલાવે રજવાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ તાलियों के साथ गोविंद बोलो हरि गोपाल बोलो બોલો હરિ ગોપાલ બોલો राधा रमण हरि गोविंદ बोलो રમણ હરિ ગોવિંદ બોલો राधा रमण हरि गोविंद बोलो રમણ હરિ ગોવિંદ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ 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 વિઠ્ઠલા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ વાસનાદ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂત નિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. ભગવાન શ્રી ઠાકોરજીને અતિ પ્રિય એવા ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી ત્યારબાદ કથામાં પ્રવેશ કરીએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्पत्रशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिपसामृत में देव गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर
करे तु कामा खेल गोप कन्या मुरारी पादार्पित चेत वृत्ति दीर्घादिकं मोहवशात् मोचति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नाम नन्दिनीयम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तात् विनाशिनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखा वसाने इदमेव सारम् दुःखवसाने इदमेव ज्ञेयम् हो देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा हर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवेति बसामृतमेति देव गोविन्द दामोदर माधवेति તાળી પાડીને આપણે સૌ કોઈ ગાઈએ ગોવિંદ દામોદર માધવેતિ गोविन्द दामोदर माधवेति ગોવિંદ દામોદર માધવેતિ गोविन्द दामोदर माधवेति ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે ગોવિંદ દામોદર માધવેતિ गोविन्द दामोदर माधवेति ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ दामोदर माधवेति एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्रमेव एको मन्त्रो तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा कर्म
ब्रह्माप्येकं तस्य देवस्य सेवा। बोलिए भागवत भगवान की जय। बोलिए द्वारिकाधीश की जय। बोलिए रामचंद्र भगवान की जय। बोलिए हनुमान जी महाराज की जय। बोलिए गोपाल लाल की जय। बोलिए गोपेंद्र लाल की जय। बोलिए जमुनेश महाप्रभु जी की जय। बोलिए लाल जी महाराज की जय। बोलिए यमुना महारानी की जय। बोलिए अपने अपने मात पिता की जय। बोलिए अपने अपने गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम कृपाळु परमात्मा नंदनंदन श्री कृष्ण परमात्माना चरणों में कोटि कोटि वंदन करी भगवान श्री हरिना वांग्मय स्वरूप श्री भागवत भगवान ना चरणों में कोटि कोटि वंदन करी इष्टदेव भोलानाथ मारा मात पिता सद्गुरुदेव भगवान ना चरणों में कोटि कोटि वंदन करी मोरडिया परिवार ने आंगणे आयोजित पितृमोक्षार्थे भागवत कथा में पधारेला आप सौ भाईओ बहनों वडीलो माताओ आप सौना हृदय में विराजमान भगवान श्री हरिना परम स्वरूप ने वंदन करी आओ आजनी कथा में प्रवेश करता पहला आप सौने मारा जय गोपाल, जय श्री कृष्ण, जय द्वारिकाधीश नास्तो कर्यो छे बधाए तो फरीथी अवाज काढीने बोलवानुं छे। तमे तमारा घरवाळा हारे रायडू पाડીને बोलता होय ने एम बोलवानुं छे बराबर। अवाज वैकुंठमां जावो पड़े, नारायणने थवुं पड़े के मारी सप्ताह सांभळवा माटे मारा भक्तो बैठा छे। आप सौने मारा जय गोपाल। बेनोनो एकनो अवाज आवे, बेनो बहु अवाज करता लागे छे घरमां। एक बार भाईओनो अवाज थई जाय बराबर એટલે ભગવાન નકર એકલા આંટો મારીને આ બધાયનો ઉદ્ધાર કરે છે, આપણો રહી જશે। બધાયનો ઉદ્ધાર થાય એ માટે બધાયનો એક સાથે એક સ્વરમાં ફરીથી આપ સૌને મારા જય દ્વારિકાધીશ। હજી મને બરોબર અવાજ આવતો નથી, મારો એકનો અવાજ કેટલો આવે છે? તમે આટલા બધા બેઠા છો। ફરીથી આપ સૌને મારા જય દ્વારિકાધીશ। હજી અવાજ આવતો નથી વાલા। આમ જ મોજ કરતા કરતા આપણે કથા સાંભળવાની છે, હજડ થઈને સાંભળવાની નથી તો અંદર ઉતરે છે। તપેલી ફૂટેલી હોય પછી એમાં દૂધ રેડીએ તો રે ખરા? એમ આપણે આપણું પાત્ર ખાલી લઈને જવું પડે। પેલી ગંગામાં સ્નાન કરવું હોય તો આપણે ત્યાં જવું પડે, હાથ પગ હાલતા હોય તો હરિદ્વાર જઈ શકાય। यमुनाजीમાં પાન કરવા પયઃપાન કરવા હોય તો ત્યાં જવું પડે। સ્વાસ્થ્ય સારું જોઈએ, સંપત્તિ જોઈએ, સંકલ્પ જોઈએ। એ ગંગામાં સ્નાન કરવા માટે તો ત્યાં જવું પડે, પણ આ ભાગવત રૂપી ગંગા તો આપણા આંગણે આવી છે। પેલી ગંગામાં સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે, જ્યારે ભાગવત કથામાં સ્નાન કરવાથી મનની શુદ્ધિ થાય છે। આપણે બહુ ભટક્યા છે, અનેક જન્મમાંથી પસાર થતા 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 મનુષ્ય બન્યા છીએ।
એ કોણ સમજાવે? એ કપિલ ભગવાન સમજાવે. કોણ સમજાવે? એની કથા તૃતીય સ્કંધમાં, જેને કહેવાય છે સાંખ્યોપદેશ. એક સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ મળે છે ભગવદ્ ગીતામાંથી, અને બીજો સાંખ્યોપદેશ મળે છે શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ. એની કથા મને કહો. પરીક્ષિત રાજાએ આવો પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કપિલ ભગવાનની કથા સંભળાવે છે. આ ધરતી ઉપર એક ઋષિ, અને એ કરદમ ઋષિ વનમાં નેત્રો બંધ કરી અને ભગવાન નારાયણની એટલી બધી ઉપાસના કરી, ભગવાન પ્રગટ થયા. કરદમ ઋષિને આજ્ઞા કરી, આજથી ત્રીજે દિવસે તમારા આશ્રમની અંદર મનુ મહારાજ અને શત્રુપાજી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવશે. એ મહર્ષિ, તમે એમની સાથે તમે લગ્ન કરજો. ગઈકાલે આપણે ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વી બચાવી એ કથા શ્રવણ કરી. બ્રહ્માજીએ પોતાના અંગમાંથી મનુ મહારાજ અને શત્રુપાજીને પ્રગટ કર્યા. મનુ અને શત્રુપા ધરતી ઉપર રહેવા માટે આવ્યા. એમના ઘરે 5 સંતાનો થયા છે, 2 દીકરા અને 3 દીકરી. દીકરામાં સૌથી મોટા પ્રિયવ્રત રાજા, બીજા ઉત્તાનપાદ, 3 દીકરીમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં દેવહૂતિની કથા કહે છે સુખદેવજી મહારાજ. રાજાની દીકરી છે. મનુ રાજાએ કહ્યું કે બેટા, તું કહે તો મોટા રાજકુમારની સાથે તારા લગ્ન કરાવું. દેવહૂતિ કહે છે, પિતાજી મારે રાજપાટ નથી જોતું, મારે તો ભગવાનનું ભજન જોઈએ છે. મારે વનમાં જવું છે, મારે ઋષિ સાથે પરણવું છે. રથમાં બિરાજમાન થયા. મનુ, શત્રુપા અને દેવહૂતિ ત્રીજે દિવસે કરદમ ઋષિને ત્યાં આવ્યા. કરદમ ઋષિએ 3 ઊંચા આસન બિછાવીને રાખ્યા. મનુ મહારાજને પ્રણામ કરી આસન આપ્યું, શત્રુપાજીને આસન આપ્યું, અને માં દેવહૂતિને આસન આપ્યું. માં દેવહૂતિ વિચાર કરે છે કે આ કરદમ ઋષિ સાથે મારા લગ્ન થવાના છે, અને જેમની સાથે લગ્ન થાય એ પતિ નહીં, એ તો નારાયણ કહેવાય. અને નારાયણ હોય એનાથી ઊંચા આસને ક્યારે બેસાય નહીં. આ પતિવ્રતાનો ધર્મ છે. પતિવ્રતાના ધર્મના નિયમ તો ઘણા બધા શાસ્ત્રોમાં જોવા મળે, ભાગવતમાં જોવા મળે. તમે રામચરિતમાનસ કથા વાંચો તો રામ ભગવાન જ્યારે ચિત્રકૂટમાં આવ્યા ત્યારે અત્રિ અને અનુસૂયાના આશ્રમે પધાર્યા. માં અનસૂયાએ સીતાજીને પતિવ્રતાના ધર્મો શીખવ્યા છે. પતિને પરમેશ્વર જાણવો. પતિ એ નારાયણ છે. એ જાગે એ પહેલા જાગી જવાનું, એ સૂવે એની પછી સૂવાનું, એને જમાડીને જમવાનું. આ બધા પતિવ્રતાના ધર્મના નિયમો છે. પતિ જ્યાં સુધી સોફા ઉપર બેઠા હોય ત્યાં સુધી સોફા ઉપર ન બેસાય, નીચે બેસવાનું. આ પતિવ્રતાના ધર્મ તમે બધા કરો જ છો તો જ સપ્તાહ સાંભળવા આવ્યા હોય ને. જાગે પહેલા જાગવાનું, સવારમાં નાસ્તો કરાવી અને પછી ટિફિન લઈ પ્રણામ કરી અને પછી નોકરીએ મોકલવાના. સાંજે પાછા આવે એટલે ભોજન કર્યા પછી સૂઈ જાય એટલે 5 પ્રદક્ષિણા કરવાની, પગે લાગીને પછી સૂવાનું. આ પતિવ્રતાના ધર્મના નિયમો છે. એટલે જ્યાં સુધી એ સોફા ઉપર બેઠા હોય ત્યાં સુધી આપણે નીચે બેસવાનું. ભાઈઓ એમ કહેતા બાપુ આજ ચાલુ રાખો. એક સાસુ ને વહુ બંને સોફા ઉપર બેઠા હતા. એટલે પોતાની પુત્ર વધુએ પોતાની સાસુને કીધું કે મર્યાદા છે ને, આપણે પેલા વર્ષો પહેલા સાસુની લાજ કાઢતા હતા. મેં એવું સાંભળ્યું છે જલ્પેશભાઈ. તો પુત્ર વધુએ પોતાની સાસુને કીધું કે સાસુમાં
તમારી તો મર્યાદા મારે રાખવી પડે. તમે સોફા ઉપર બેસો ત્યાં સુધી મારાથી સોફા ઉપર બેસાય નહીં. હું તો નાનું ટેબલ લઈને ટેબલ ઉપર બેસું. એટલે સાસુને થયું કે જો પુત્ર વધુ આવું કહે છે કે તો બેટા માન કે હું ટેબલ ઉપર બેસું તો તું શું કરે? માં તો હું જમીન ઉપર બેસું પણ હું તમારી યાર ટેબલ ઉપર બેસું મારાથી ન બેસાય. તમે તો મારી માં સમાન છો. અચ્છા તો માન કે હું જમીન ઉપર બેસું તો તું શું કરે? સાસુ રમૂજી છે. તો હું ખાડો કરીને ખાડામાં બેસું પણ તમારી હારે તો ન જ બેસું. સાસુએ વળી પાછું ઠપકાર્યું કે જો માન કે હું ખાડો કરીને અંદર બેસું તો તું શું કરે? તો કે હું ખાડો દાટી દઉં. પતિવ્રતાના ધર્મના નિયમો છે. એક સાથે બેસાય નહીં. એટલે માં દેવહૂતિએ શું કર્યું? આસનની બાજુમાં નીચે બેઠા અને પોતાનો હાથ આસન ઉપર રાખી દીધો એટલે બંને આવી ગયું. રાજા કહે, હે મહર્ષિ, મારી દીકરી દેવહૂતિને આપને સોંપું, આપ વિવાહ કરો. આશ્રમની અંદર લગ્ન થયા. દીકરી એ દિલનો દીવો છે. દીકરી એ તુલસી ક્યારો છે. દીકરો હોય એ તો એક કુળને તારે, પણ દીકરી હોય તો એ તો ત્રણ ત્રણ કુળને તારનારી છે. કુવા ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. દીકરી એ તો ત્રણ કુળને તારે છે. આશ્રમની અંદર લગ્ન થયા. પછી થોડો સમય વીત્યો એટલે કરદમ ઋષિ તો પોતાની નેત્રો બંધ કરીને તપસ્યામાં લીન બન્યા છે. વર્ષો વીત્યા ત્યાં સુધી અખંડ દીવાની અંદર દિવેલ પૂર્યું છે માં દેવહૂતિએ. બહુ દિવ્ય દાંપત્યો છે આપણા શાસ્ત્રમાં. એ સમયમાં જ્યારે લગ્નો થતા ત્યારે ડિવોર્સ નહોતા થતા અને અત્યારે એક ઘરની અંદર આવા દાખલા જોવા મળે છે. એ સમયમાં બાયોડેટાની સિસ્ટમ નહોતી. આ બાયોડેટાની સિસ્ટમ આવી અને મોબાઈલ આવ્યા ને એટલે પછી બધું બગડે છે. ફોન કરી અને પોતાની માને કહે કે મારા ઘરની અંદર આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે. જ્યારે માં પોતાની દીકરીને કે બેટા એ તારા ઘરનો પ્રશ્ન છે, બીજું કાંઈ હોય તો કે, બાકી ફોન મૂકી દે, ત્યારે એ ઘર બચી જતું હોય છે. પણ આપણે કાંઈ સહન કરી લેવાનું નથી થતું. કાલે વૈયાવજે થેલા લઈને. એટલે બાયોડેટા વગરના જેટલા થયા ને બધા હચવાઈ ગયા. એની પછાત જે આવ્યા ને એ બધા બગડ્યા છે. તો દિવ્ય દાંપત્ય છે આપણા શાસ્ત્રોની અંદર. કરદમ ઋષિએ નેત્ર ખોલ્યા, 24 માળનું વિમાન બનાવ્યું અને ભગવાન પ્રગટે પેલા નવદા ભક્તિ પ્રગટ થાય છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તુલસીદાસજી લખે રામચરિતમાનસમાં. તો નવદા ભક્તિ સ્વરૂપે 9 કન્યાઓ જન્મી અને પછી ભગવાન નારાયણ પાસે બધા જ દેવતાઓ આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે ધરતી ઉપર અવતાર ધારણ કરો. કારણ કે માનવને કેમ જીવવું એ ખબર નથી. કેટલું ભટક્યો છે માનવ. અનેક જન્મમાંથી ફરતા 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 માનવ બન્યો છે. આપણે તે એવું કહેવાય 84 લક્ષની ખાણમાં જીવ ભમે. એ આપણે બહુ ભટક્યા છે. એટલે તમે અવતાર ધારણ કરીને જાઓ અને માનવ સમાજને તમે આ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ તમે આપો. જો આ સમજ્યા નહીં આપણે તો આપણું જીવન એળે જાય. વળી પાછી 84 લક્ષની ખાણમાં જીવ ભમે. એ માટે કરદમ અને દેવહૂતિને ત્યાં દ્વિતીય એવો ભાસ્કર આશ્રમની અંદર જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું તેજ દેખાવા લાગ્યું. અને કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ સાક્ષાત નારાયણ બાળક સ્વરૂપે દેવહૂતિને ત્યાં પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. માં દેવહૂતિ પોતાના બાળકને દર્શન કર્યા. ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું. કરદમ ઋષિ તપસ્યા કરવા માટે વનમાં ગયા છે અને માં પોતાના દીકરાની પાસે બેસી અને એ જે જ્ઞાન પોતાનું પુત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું છે. માં
આ ધરતી ઉપર આપણે જન્મ લઈને આવીએ છીએ, એક વખત નહીં અસંખ્ય વખત જન્મ લીધો છે. 4 પ્રકારની યોનિમાંથી પસાર થતો થતો મનુષ્ય અવતાર ધારણ કરે છે અને વળી પાછો આ જીવન જો એળે ગયું જીવની ગર્ભસ્તુતિનું વર્ણન ભાગવતમાં કર્યું છે. જીવ જ્યાં સુધી ગર્ભમાં હોય ને ત્યાં સુધી ભગવાન નારાયણને કહે, હે પ્રભુ, એકવાર મને દુનિયાના દર્શન કરાવો, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. 9 મહિના સુધી એ ભગવાનની સ્તુતિ કરતો રહે. ભગવાનને થાય કે આ જીવ કહે છે કે હું તારું ભજન કરીશ. સાચો સગો કેવલ આપણો ઈશ્વર છે. પછી બાળકનો જ્યારે જન્મ થાય ને અને આ દુનિયાનો પવન લાગે એટલે બાળક શું બોલે? ઉવા ઉવા ઉવા, હું અહીંયા અને તું ન્યા. એમ બાળકને ઘોડિયામાં સુવડાવ્યો હોય પછી ભગવાન આવે ઘોડિયામાં, ભાઈ તે કહ્યું તું કે મારો જન્મ થશે પછી હું તને યાદ કરીશ, હાલમાં તું મારું નામ લઈ લે. અરે પ્રભુ, હજી તો મારો જન્મ થયો છે, હજી તો મને તો શબ્દોય બોલતા આવડતું નથી, હું થોડો મોટો થઈ જાઉં, મારી પાસે બોલવાના શબ્દો આવી જાય પછી હું તમારું નામ લઈશ. બાળક ધીમે ધીમે મોટું થવા લાગે, શબ્દો બોલવા લાગે અને સિનિયર કેજી જુનિયર કેજી ભણવાનું શરૂઆત કરે, એકડા બોલતા આવડે, શબ્દો બોલતા આવડે. ત્યારે ભગવાન વળી પાછા આવે, ભાઈ હવે તો તું મારું નામ લે. અરે પ્રભુ, હજી તો મને બોલતા આવડ્યું છે, મને તમારી પ્રાર્થના શું છે એની મને ખબર નથી. હું થોડું ભણી લઉં પછી મારી પાસે શબ્દો આવી જાય, પ્રાર્થના સ્તુતિ કરતા આવડી જાય પછી હું તમારું નામ લઈશ. વળી પાછો સમય વીતે, શાળા કોલેજમાં ભણવાનું પૂરું થાય, વળી પાછા ભગવાન આવે, ભાઈ હવે તો તું મારું નામ લે. પ્રભુ, હજી તો મારું ભણવાનું પૂરું થયું છે, મારા લગ્ન થઈ જાય, મારા ઘરે બાળકો થઈ જાય પછી મારે કાંઈ કામ છે નહીં. વળી પાછા એ ભાઈના લગ્ન થાય, એના ઘરે 3 સંતાનો થાય, વળી પાછા ભગવાન આવીને કહે, ભાઈ હવે તો તું મારું નામ લે. અરે પ્રભુ, હજી તો 3 સંતાન થયા, એનું બધું કરે કોણ? એની શાળાએ ભણવાનું, હું જો રિટાયર્ડ થઈ જાઉં, નોકરી મને લાગી છે, નોકરી પૂરી થાય પછી મારે કાંઈ કામ છે નહીં. આમ કરતા 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 રિટાયર્ડ થાય, આંખ જાય, કાન જાય, પગ જાય, દાંત વગરનું મોઢું બોખું થઈ જાય. જગતગુરુ શંકરાચાર્યજી લખે ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. દાંત વગરનું મોઢું બોખું થઈ જાય. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ હે મૂઢ મતે. શંકરાચાર્યજી ચાલીને જતા હશે, બાજુમાં 4 શિષ્યો. રસ્તામાં એક બુઢો માણસ બેઠો બેઠો વિદ્યા ભણી રહ્યો હતો, ડુકરુઈ કરીને રૂપ ગોખી રહ્યો હતો. ભાઈ તું શું કરે છો? કે હું વિદ્યા ભણું છું. અરે તારે વિદ્યા ભણવી હતી તો બાળપણમાં ભણી લેવી હતી. ગોવિંદમ ભજ હે મૂઢ મતે, હવે તો તારો બુઢાપો આવ્યો, હવે તો તું ભજી લે. વૃદ્ધાવસ્થા આવે પછી નો જાત્રા થઈ શકે, તીર્થયાત્રાઓ થઈ શકે, આંખ જાય નો દર્શન થઈ શકે, કાન જાય નો કથા શ્રવણ થઈ શકે. અને ભગવાનને આપણે તાજું ફૂલ આપીએ છીએ, કરમાઈ ગયેલું ફૂલ અપાય. વૃદ્ધાવસ્થા આવ્યા પછી આપણે ભક્તિમાં લાગીએ એ કરતા પ્રભુને આપણને પ્રભુને સમર્પિત કરીએ. આપણે એના છીએ એટલે આપણને પ્રભુને સમર્પિત કરીએ. પછી બન્યું એવું કે ભક્તિ કરવી છે પણ હવે કરવું શું? એ ભાઈના 3 દીકરા, 3 અલગ અલગ ઘરમાં રહે. મોટો કે તમે મારી ભેગા નહીં, અને નાનો કે તમે મારી ભેગા નહીં, અને વચલો કે તમે મારી ભેગા નહીં. બાપુજીને કોઈ રાખે નહીં. કરવું શું? ગામનું પંચ ભેગું થયું અને
નક્કી કર્યું કે હવે કરવું શું. તો મોટો દીકરો કે શિયાળાના 4 મહિના બાપુજી મારી ભેગા. તો સૌથી નાનો કે ઉનાળાના 4 મહિના બાપુજી મારી ભેગા. વચલો કે હું સૌમાં હામ ન રાખું, ઘરમાં બધી ગોબરાણ કરે. એટલે ગામનું પંચ બેઠું, બુદ્ધિશાળી લોકો કહ્યું કે જો શિયાળાના 4 મહિના મોટા ભેગા એ ફિક્સ, ખાલી વચલાનો નાનાનો પ્રશ્ન છે ને, વચલો છે એ બાપુજીના 2 હાથ પકડે અને નાનો છે એ બાપુજીના પગ પકડે. આકાશમાં ફંગોળો ચત્તા પડે તો વચલા ભેગા ને બઠ્ઠા પડે તો નાના ભેગા. બાપુજીને ફંગોળ્યા અને કે હે નારાયણ પ્રભુ કે હવે તું ત્યાં ને ત્યાં રહે. જીવ છૂટ્યો અને વળી પાછો 84 લક્ષની અંદર એ જીવ ભમતો રહે છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે 84 લક્ષની ખાણમાં જીવ ભમે. એટલે આપણે ત્યાં એક ચોપાટની રમત સોગઠાબાજી, કેટલાને ખબર છે આમાંથી? લૂડો કેટલાને ખબર છે? તો બરોબર તમારે ફિટ બેસશે, નગર મારું નકર બધું આમ એમ નામ જાશે. હે તારી પલ પલ એળે જાય છે રે, તારી પલ પલ જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં હે તને ભાઈ સોગઠાબાજી સમજાવે સાનમાં. તારી મૂડી મફત વેડફાય છે રે, તારી મૂડી મફત વેડફાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં તને, એવો સોગઠાબાજી. સોગઠાબાજી સમજાવે સાનમાં. હવે કેટલા આમાંથી રમેલા છે? હાથ ઊંચો કરો તો. આપણે ત્યાં કાપડમાં રમાતી એ રમત અને 4 બાજુ 4 પત, એમાં 4 પ્લેયર બેસીને રમે, બરાબર ને? અને સોગઠાબાજી રમતા હોય એ કોડીઓથી રમાતી રમત છે. અને લૂડો ગેમ રમતા હોય 4 જણા તો એ કુકરા અંદર આવે એનાથી રમાતી રમત છે. ટૂંકમાં સમજી જાઓ, 4 બાજુ 4 પત એ શું છે? સંતો બહુ સારો અર્થ કરે છે. 4 બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. તાળી પાડીને ગાઈએ. બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. જુઓ, 4 બાજુ 4 પત એ 4 યુગ કયા છે? પેલો યુગ આવ્યો સત્યયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથું કલી, બરાબર ને? આપણા સોગઠા આમ ફરતા 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 4 યુગમાં પસાર થઈ વચ્ચેનું જે ખાનું છે એને હરિનું ધામ, વૈકુંઠ, ગોલોક, સાકેત, અક્ષરધામ, જે નામ આપો તે વૈકુંઠનું ધામ. 4 બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે. સોગઠા કયા? તો હું અને તમે 5 5.5 ફૂટના માનવી જીવનરૂપી ચોપાટના સોગઠા છે. અને છતાંય વચ્ચે ફૂલવાળા ખાના આવે તો બચી જાય, વળી પાછું કોઈ બીજું કોઈ પ્લેયર આવે તો મારીને નીકળી જાય. હારે છતાં માર્ગમાં બહુ અટવાય છે રે, છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં હે તને ભય સોગઠાબાજી સમજાવે સાનમાં. તારી પલ પલ એળે જાય છે રે, તારી પલ પલ રે જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં તને. ભયો સોગઠાબાજી સમજાવે સાનમાં. હવે જુઓ, એક પતની અંદર 8 ની 3 લાઈન આવે. કેટલી આવે? 8 તેરી કેટલા થાય?
હું ગણિત નથી ભણ્યો, તમારે જવાબ આપવો પડશે. 8 તેરી 24 થાય, બરાબર? એક પતમાં 24, બીજા પતમાં 24, ત્રીજા પતમાં 24 અને ચોથા પતમાં 24. તો 24 ચોક કેટલા થાય? હવે અટવાણા બધા. 24 ચોક 96 થાય, બરાબર? પણ આપણે ત્યાં એવું કહેવાય છે 84 લક્ષની ખાણમાં જીવ ભમે છે. તો સંતો લખે 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાના એમાં દેખાય છે. પણ એક પદમાં પેલા ફૂલ વાળા 3 ખાના આવે. એક પદમાં 3 ફૂલ વાળા, બીજામાં 3, ત્રીજામાં 3 અને ચોથામાં 3. 4 તેરીને 12 ખાના ફૂલ વાળા હોય. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 વાગ્યેમાંથી થાય છે. 96 માંથી ફૂલ વાળા 12 ખાના કાઢીએ તો કેટલા વધે? હરે એ તો લક્ષ 84 કહેવાય છે રે. હે તો લક્ષ 84 કહેવાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં તને. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. તારી મૂડી મફત વેડફાય છે રે. તારી મૂડી મફત વેડફાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં તને એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. જો 4 બાજુ 4 પત એ 4 યુગ છે. આપણે 4 યુગથી ફરતા ફરતા અત્યારે કળિયુગમાં આવ્યા છીએ. અને પેલા ફૂલવાળા ખાના 12 કાઢીએ. ફૂલવાળા શું છે આપણે પછી જોઈએ, પણ સોગઠા કયા? તો હું અને તમે 5, 5.5 ફૂટના કાળા માથાના માનવી આપણે જીવનરૂપી ચોપાટના સોગઠા છે. હવે એમાં કયા કયા કલરના સોગઠા આવે? લાલ સોગઠા, પીળા સોગઠા, લીલા સોગઠા અને કાળા સોગઠા, બરાબર? 4 કલર અલગ અલગ પ્રકારનો છે. સંતો એનું પણ વર્ણન કર્યું છે. કયા કલરમાં આપણે આવીએ છીએ આપણે અંદર અંદર વિચાર કરવાનો છે, કોઈ આંગળી ઊંચી કરવાની નથી. સૌથી પહેલા આવે જીવનરૂપી ચોપાટના કાળા સોગઠા. તો જેના જીવનમાં કુટિલતા અને કાળાશ ભરી હોય, આકૃતિમાં માનવ હોય પણ પ્રકૃતિમાં બિલકુલ માનવ ન હોય, એ છે જીવનરૂપી ચોપાટના કાળા સોગઠા. જેના જીવનનું કોઈ લક્ષ્ય ન હોય, એ છે જીવનની ચોપાટના કાળા સોગઠા. જેના જીવનમાં ભગવાનનું ભજન નથી, એ તો ઢોરની માફક આ ધરતી ઉપર ખાલી ખાવા પીવા હરવા ફરવા માટે આવ્યા છે. જો ભક્તિ લાગી છે તો આપણે કાળા સોગઠામાં નથી આવતા. જે ડાળ ઉપર આપણે બેઠા હોઈએ એ જ ડાળને કાપીએ છીએ. અરે માનવ શરીર તને શેની માટે આપ્યો છે? ભગવાનનું ભજન કરવા માટે આપ્યું છે. મસ્તકે ભગવાનના ચરણોમાં નમાવા માટે આપ્યું છે. હૃદય ભગવાનની ભક્તિ કરવા માટે આપ્યું છે. હાથ ભગવાનની સેવા કરવા આપ્યા છે. પગ ભગવાનની જાત્રા કરવા માટે આપ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? તો જીવનની ચોપાટના કાળા સોગઠા છે. જેને આંગણીએ થયા હોય જાજા ઉત્પાતો, કર છોડો એના આંગણા હોજી. જેને આંગણીએ થયા હોય જાજા ઉત્પાતો, કર છોડો એના કોઈ આંગણે આવેલો વ્યક્તિ હોય એ પણ ન ગમે. ભગવાનનો ભક્ત બેઠો હોય તો જો મોટો ભગત જાય છે. ભક્તિ કરવી બહુ અઘરી છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરતાનું કામ જો ને. કેટલું સહન કરવું પડે, કેટલાયનું સાંભળવું પડે, પણ એ બધાને દૂર કરી અને જે ભગવત ભજનમાં લાગે છે, ભગવાનને એ ભક્ત અતિ પ્રિય છે. નોર લઈને વાણો મોરાજી,
સંતોના સિદ્રી ખોલ્યા એ નોર લઈને વાણો બોલ્યા જી એ સંતોના સિદ્રી ખોલ્યા જેને રંગને બહુ રોડ્યા રે હે ગુજારા એના જેને આંગણીએ થયા હોય જાજાઉ તપાતો રે હે ગુજારા એના જેને જીવનમાં કોઈ દિવસ ઉજળો વિચાર ન કર્યો હોય એ જીવનની ચોપાટના કાળા સોગટા છે. હવે આવે જીવનરૂપી ચોપાટના લાલ સોગઠા. શાસ્ત્ર એમ લખે ક્રોધનો રંગ લાલ છે. જેના ઘરમાં ક્રોધ સતત રહેતો હોય એના ગોળાના પાણી પણ હુકાઈ જાય છે. અને જેના ઘરની અંદર ક્રોધ રહે છે લક્ષ્મીજી ક્યારે એના ઘરમાં રહેતા નથી. રસ્તામાંથી નીકળીએ અને કોઈ બેઠું હોય તો એમ કે બાપા તમે બેઠા છો, અરે તું કહેતો હોય તો ઊભો થઈ જાવ, અરે તું બેઠો રે દેવતા. જીવનની ચોપાટના લાલ સોગઠા. હવે આવે છે જીવનની ચોપાટના પીળા સોગઠા. તો સંતો એવું લખે કે પીળો કલર કોનો છે? જે બહુ જાજો લોભ કરે. અતિ લોભો વિનાશાય. ઘણા ખબર નહીં એટલો બધો લોભ કરે ને. એક ભાઈના ઘરે એક ટબુડી દૂધ લાવ્યા. પછી ભાઈ કહે આખો દિવસ અમે ભોજન લીધું, રાત્રે વાળું કર્યું ત્યારે દૂધ ખાધું, પછી સવારમાં ચા બનાવી અને તોય દૂધ વધ્યું. તો મારા મુનાએ ઠેબુ માર્યું, આખી ઓસરીમાં રેલમ છેલમ એક ટબુડીમાં. ઘણા એટલો બધો લોભ કરે. ભક્તિમાં ક્યારેય લોભ ન કરવો, ભજનમાં પોતાના જીવના કલ્યાણ માટે ક્યારેય લોભ ન કરવો. ધન કદાચ ભગવાને આપ્યું હોય ને તો એની 3 ગતિ છે: દાનમ, ભોગો, નાશઃ. તિસ્રો ગતયો ભવંતિ વિત્તસ્ય. જો કદાચ ધન આપ્યું હોય તો અંદર જીવાભાઈ હારા બેઠા હોય તો દાન કરી લેવું જોઈએ. અને દાન એવી રીતે કરીએ કે જમણા હાથે કરીએ, ડાબા હાથે ખબર ન પડે. દાન કરી લેવું. અને દાન કરેલું ક્યારેય એળે જાતું નથી. હુતમ હોમેલું, હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ઉપનિષદનું આ વાક્ય છે. તો દાન કરી લેવું જોઈએ. જો દાન ન થઈ શકે, અંદર જીવાભાઈ સારા ન હોય તો દાનમ ભોગ, ભોગવી લેવું. સારો બંગલો બનાવવાનો, પછી સારી મોંઘી ગાડી લાવવાની, પછી હિંચકો મૂકવાનો, પછી હિંચકા ઉપર હિંચકવાનું, પછી પોતાના ઘરની પુત્ર વધુ તમારી બાજુમાંથી પસાર થાય, બંને જણાએ બેસવાનું. સાસુ હોવે જ સાંભળજો. આ બધી કોઈ વહુ હોય પુત્ર વધુ એ સાંભળતા નહીં ઘડીક. આ જીવનનો મંત્ર છે. હિંચકા ઉપર બેસવાનું અને સાસુ ત્યાંથી બાજુમાંથી પુત્ર વધુ નીકળે ને ત્યારે એવું બોલવાનું, આપણને જે વેવાય મળ્યા છે, આ હા રાજા જનક જેવો વેવાય મળ્યો છે. અને પછી જુઓ કાજુ બદામ વાળું દૂધ પાઈ છે કે નહીં. આ જીભ જ ભંગાવે છે આપણને. મીઠું બોલવાથી જો બધા તૃપ્ત થતા હોય, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ. મીઠું બોલવાથી જો બધાને તૃપ્તિ મળે છે તો કડવું બોલીને દુખી શા માટે કરવા? 2 દિવસ સુધી ખાલી મીઠું બોલી જોજો. તમારા ઘરની અંદર તમે આમ હાવણી લેવો ને તો માં તમારે ન કરાય, બેહો તમે સોફા ઉપર, હું કરી લઉં. જીવનની ચોપાટના પીળા સોગઠા. હવે આવે છે જીવનની ચોપાટના લીલા સોગઠા. શાસ્ત્ર એમ કહે સાધુતાનો રંગ લીલો છે, સજ્જનનો રંગ લીલો છે. જેને આખું જગત લીલું છમ હરિયાળું દેખાય છે એ લીલા સોગઠા છે. પણ લીલું બનીને રહેવું બહુ મુશ્કેલ છે. જેટલા બનવાની કોશિશ કરી સમાજ એને ગાંડો કહીને બોલાવે. શું કહે? ગાંડાની વણજાર. મીરાને દીવાની કહી,
નરસૈયાને ગાંડો કહ્યો, તુકારામને પાગલ કહ્યો. જેટલાએ ભક્તિ કરવા માટે ભગવાનનો પંથ પકડ્યો છે એને સમાજ ગાંડો કહીને બોલાવે છે. કંઈક ગુમાવવું પડે છે ત્યારે કંઈક પ્રાપ્ત થતું હોય છે. ભગવાનના ભજનમાં પણ કંઈક આવવું છે. આપણે સમય આપવો પડે ભગવાનના ભજનની અંદર. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. બટેટા સુધી જ્યાં સુધી બફાય નહીં ત્યાં સુધી મીઠા ન લાગે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. અસાધુને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. ભાઈ નથી મફતમાં મળતા. એ લીલા સોગઠામાં આવવાનો પ્રયત્ન કર્યો રાજા હરિશ્ચંદ્ર, 92 લાખ માળવાનો ધણી, જેને બધું જ છોડી કાશીની બજારમાં આવ્યા. અને એ રાજા હરિશ્ચંદ્ર સત્યનો પંથ પકડ્યો, સાચું બોલવાની કોશિશ કરી. સમાજ એને બહુ હેરાન કર્યા છે. ભરી બજારે જોને કોઈ વેચાણા, તેલ કડામાં બળતા. ફરી બજારે કોઈ વેચાણા, દિલ તળામાં કરતા. એ સંત જલારામ બાપાને યાદ કરીએ તો એને પંથ પકડ્યો ભગવાનના ભજનનો. એને પણ સમાજે બહુ હેરાન કર્યા છે. ઘરની નારીને દાનમાં દેતા. ઘરની નારીને દાનમાં દેતા. દિલ જેના નવ ડરતા. સાધુને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા રે ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા. સાધુતાનો રંગ લીલા સોગઠા છે. સજ્જનનો રંગ લીલા સોગઠા છે. સંતનું પ્રતીક લીલા સોગઠા છે. પણ આ લીલા સોગઠામાં જે આવ્યા છે એને સમાજે બહુ હેરાન કર્યા છે. હવે 4 બાજુ 4 પદ, 8 ની 3 લાઈન, 24 ખાના, 84 લક્ષની ખાનામાં જીવને ભમવાનું છે. પણ પેલા ચોકડી વાળા ખાનાનું શું? તો એની માટે સંત લખે છે, ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. એકવાર બધાની તાળી થઈ જાય, એક સાથે એક તાળી પાડી અને આપણે અવાજ કાઢીને ગાઈએ. ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ગરીબોના દુઃખ કેરું એને ન ભાન છે. ગરીબોના દુઃખ કેરીને નવાન છે. ફૂલ વાળું ખાનું છે. એનો મહિમા એ છે કે એમાં કોઈ સોગઠું બેઠું એટલે રાજા થઈ જાય. ચોકડીનું સ્થાન એટલે વૈભવનું સ્થાન. જેની પાસે સંપત્તિ આવી, સંપત્તિનો ઘમંડ હોય. સંપત્તિ ક્યારેય ચલ રહેતી નથી, બધું જ નાશવંત છે. અને એમાં સંપત્તિમાં આવે એટલે એને એમ થાય કે આપણે સેફ થઈ ગયા. નહીં, સૌનું મૃત્યુ આવવાનું જ છે. એ ગમે એટલા પૈસાવાળા હોય, અબજોપતિ હોય, જ્યારે તેડું આવે ત્યારે એમ કે હું 2 કરોડ આપી દઉં, મને 2 મિનિટ આપો ને. 1 મિનિટ પણ નહીં મળે. જે ટાઈમ ફિક્સ થયો છે આપણો, એ જ સમયે, એ જ ઘડી જ્યારે જીવ નીકળે
એમાં કોઈ સંપત્તિ આડે આવતી નથી અને કાંઈ ભેગું લઈ જવાના નથી. ગરુડ પુરાણ એવું કહે, ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. જેટલું ધન ભેગું કર્યું છે બધું ઘરમાં રહેવાનું છે. પશુનું ધન બધું ગમાણમાં રહેવાનું છે. મોંઘી મોંઘી ગાડીઓ લઈ છે બધી પાર્કિંગમાં રહેવાની છે. અરે સાથે રહેનારાઓ જે છે સગા છે એ બધા જ ધરતી ઉપર રહેવાના છે. કોઈ પાકો મિત્ર હોય તો કહેશે કે હું ચિત્તા ઉપર બેસી જાવ એમ. 12 દી બે બધા રડશે ને પછી એને ફોટો લગાવીને હાર પહેરાવીને પછી બધા ભૂલી જશે. આ ધરતી ઉપર ક્યારેય કોઈની ગણતરી થઈ નથી. તો જે ચોકડીનું સ્થાન એટલે કે વૈભવનું સ્થાન, સત્તાનું અભિમાન, સંપત્તિનો ઘમંડ હોય, બધું જ નાશવંત છે. અને એ સત્તામાં આવ્યા પછી જે ગરીબો છે એને ઠોકર મારતા જાય, લોકોનું ચોરી લે, લૂંટી લે, છીનવી લે અને એમાં એ ચક્કરમાંથી ક્યારે છૂટીશ ભાઈ તું? હારે એ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે. ફોગટમાં બેઠો ફૂલાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. તને એવું સોગઠા બાજી સમજાવે સાનમાં. તારી પલ પલ એડે જાય છે રે. તારી પલ પલ રે જાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. તને એવું સોગઠા બાજી સમજાવે સાનમાં. હવે તમને ખબર છે જેટલા લોકો રમ્યા હશે, લૂડોમાં તો એ સિસ્ટમ નથી આવતી, બટ જે લોકો ચોપાટની રમત રમ્યા છે, સોગઠું હોય ને એ આમ પહેલા પતમાંથી બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જ્યારે પોતાના પતમાં જ્યારે પાછું આવે ને પછી એ સોગઠું છે ને એને આમ સીધું ન રાખે, એને આમ સુવડાવી દે, પછી આમ સૂતું સૂતું અંદર જાય. રાઈટ? તો એ અંદર જાય પાકવા માટે જ્યારે એને સુવડાવે. એ શું છે? તો જ્યારે પહેલા પદની અંદર શરૂઆત થાય, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એટલે અંતિમ સમય જ્યારે આપણી આવે, અંતિમ ઘડી, ત્યારે ભગવાન ઠાકરનું શરણ પકડે કે પ્રભુ જીવનમાં ભજન કર્યું નથી, તમને યાદ કર્યા નથી, કોઈનું આંસુ લૂછ્યું નથી, કોઈની મદદ કરી નથી, હવે તારા શરણે આવ્યા છીએ પ્રભુ, હવે શરણે લઈ લે. જો કદાચ કોઈનું આંસુ લૂછ્યું હોય, કોઈની મદદ કરી હોય, ગૌ સેવા કરી હોય, ભગવાનનું ભજન કર્યું હોય, તો એક આવવાનું બાકી હોય. આમ જ્યારે રૂટ હોય ત્યાં અંદર જવાનું એક બાકી હોય ને, ત્યારે જો તમારા પગડા પડી ગયા તો અંદર ગયા, જો ન પડ્યા તો પાછળથી કોઈક મારીને જાય, વળી પાછું પહેલેથી રમવાની શરૂઆત થાય. બરાબર ને? સમજાયું બધાને? બરોબર? તો એની માટે સંતો લખે છે કેમ આડું મોકલીને અંદર સૂતું સૂતું અંદર મોકલે છે. તો સંતો કહે છે પાપ એનું ઢાંકવા એ માથું નમાવતો. પાપ એનું ઢાંકવા એ માથું નમાવતો. એ સોગઠું સૂતું સૂતું અંદર જાય એટલે આપણે ભગવાનનું શરણ અંતિમ સમયે લઈએ. ભાઈ અંતિમ સમયમાં ભજન નહીં, અત્યારથી તું ચાલુ કરી દે તો તારો બેડો પાર થશે, તો તું 84 લક્ષની ખાણમાંથી જીવ તારો છૂટશે. ઉપરથી નમ્ર બની હરિદ્વાર આવતો, ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. અને કોઈની મદદ નથી કરી, ભગવાનનું ભજન નથી કર્યું, તો ભગવાન ત્યાંથી પાછો મોકલે, જા તારે 84 લક્ષની ખાણમાં પાછું ભમવાનું છે. હારે આવા પાપીને પાછો ધકેલાય છે રે. એવા પાપીને પાછો ધકેલાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. તને એવું સોગઠા બાજી સમજાવે સાનમાં. તારી મૂડી મફત વેડફાય છે રે. એ તારી મૂડી મફત વેડફાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. એ તને એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. હવે માનો કે આપણે ભગવાનનું ભજન કરી લીધું અને પગડા આવી ગયા અને એ કુકરું આપણું પગડું જે છે સોગઠું એ સૂતા સૂતા અંદર જાય અને પછી પાકી જાય. બરાબર?
એટલે જે જીતી જાય ને પાકી જાય ને જેના સોગઠા અંદર પહોંચી ગયા એટલે એ નવરો નો બેસે વળી પાછો રમવાનું શરૂ કરે એને કહેવાય ગાંડું કર્યું. શું કહેવાય? રમ્યા હોય એને ખબર છે એટલે એ પાછો નવરો નો બેસે અને ગાંડું કરેલું સોગઠું સીધું ન ચાલે, એ ઊંધું ચાલે અને એને ફૂલવાળા નહીં શરમ નહીં, એ ફૂલવાળા નહીં મારતું જાય. તો ભગવાન પાસે ગયા અને વૈકુંઠ મળી ગયું એટલે ભગવાન નવરો નો બેસવા દે, એને પાછું મોકલે. કોઈ સંત બનાવી, કોઈ સજ્જન બનાવી, એ નરસૈયો બનાવી, એ મીરાબાઈ, એ તુકારામ, જલારામ સંતો બનાવીને ધરતી ઉપર મોકલે છે. પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. એ નરસૈયાને ગાંડો કહ્યો સમાજ, મીરાબાઈને ગાંડી કહી, એ તુકારામને ગાંડો કહ્યો. પણ એને કોઈની ફિકર નહીં, એને સત્તાનો ઘમંડ હોય એને ઠોકર મારતા જાય. હારે એ તો સૌને શિખામણ દઈ જાય છે રે. એ તો સૌને શિખામણ દઈ જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં તને, એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. હવે આમાં તો કદાચ બરોબર કુકરા ન પડતા હોય, બીજા બધાને હારા પગડા પડે અને પોતાને ન પડતા હોય તો કોડિયું ફોડી નાખે અને પછી ભેરું બદલે. બાજુમાં બેઠા હોય ને એમ કે તું આગો જાને, તું અહીંયા બેઠો છો એટલે મારે પગડા નથી. હવે તારા ફૂટેલા છે એમાં બીજા શું કરે? સપ્તાહ બેઠી છે ગામમાં તો હાલો તું સાંભળવા જા ને તો હું આવું. અરે ભાઈ એના નહીં, તારા જીવનું કલ્યાણ કરવાનું છે. આપણે નીકળી જઈએ ભગવાનના ભજન માટે. પેલી 3 પાનાની રમત રમતા હોય ને પછી બધાને પાના આપવામાં આવે, પછી પાના એવી રીતે પકડે જાણે રાવણ કૈલાશ ઉપાડતો હોય. પછી એમ કે આલે બાદશાહ આલે 20, રાણી આલે 50, ભાઈ તું ધીમો રે. અને પછી ત્રીજું પાનું ખોલે તો ફૂલીની તીડી નીકળે. હારે એ તો સૌને શિખામણ દઈ જાય છે રે. એ તો સૌને શિખામણ દઈ જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં તને, એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. તારી પલ પલ એળે જાય છે રે. એ તારી પલ પલ રે જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં એ તને એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. સાનમાં સાનમાં. આ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કપિલ ભગવાન પોતાની માં દેવહૂતિને સમજાવ્યો. માં, આ જીવ અનેક જન્મમાંથી પસાર થતો 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 મનુષ્ય બન્યો છે. મનુષ્ય એક એવો છે કે ભગવાનની ભક્તિ કરી શકે, એ કથા શ્રવણ કરવા આવી શકે,